નમસ્તે મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે શારીરિક બીમારી માટે ડૉક્ટર પાસે જઈએ છીએ, પણ જ્યારે મન ઉદાસ હોય કે વિચારો કાબૂમાં ન હોય ત્યારે આપણે કેમ અવગણીએ છીએ? આજે આપણે વાત કરીશું ક્લિનિકલ સાયકોલોજી વિશે અને જાણીશું કે માઇન્ડ મેનેજમેન્ટ દ્વારા આપણે આપણા જીવનને કેવી રીતે બદલી શકીએ છીએ. આ વિડીયો તમારા માનસિક સ્વાસ્થ્ય માટે એક નવી દિશા ખોલશે. ક્લિનિકલ સાયકોલોજી શું છે? ઘણા લોકો માને છે કે સાયકોલોજી એટલે માત્ર પાગલપણું, પણ એવું નથી. ક્લિનિકલ સાયકોલોજી એ વિજ્ઞાનની એ શાખા છે જે માનસિક, ભાવનાત્મક અને વર્તણૂકીય સમસ્યાઓનું નિદાન અને સારવાર કરે છે. તેમાં ડિપ્રેશન, એન્ઝાયટી, ચિંતા, સ્ટ્રેસ અને પર્સનાલિટી ડિસઓર્ડર જેવી બાબતોનો સમાવેશ થાય છે. એક ક્લિનિકલ સાયકોલોજિસ્ટ તમને દવાઓ નહીં આપે, પણ થેરાપી અને કાઉન્સેલિંગ દ્વારા તમારી સમસ્યાના મૂળ સુધી પહોંચવામાં મદદ કરે છે. માઇન્ડ મેનેજમેન્ટ કેમ જરૂરી છે? આપણું મન એક બગીચા જેવું છે. જો તમે તેની સંભાળ નહીં રાખો તો તેમાં નકામું ઘાસ, નકારાત્મક વિચારો ઉગી નીકળશે. માઇન્ડ મેનેજમેન્ટ એટલે તમારા વિચારોને દિશા આપવી. આપણે મનના ગુલામ નથી બનવાનું, પણ મનને આપણું મિત્ર બનાવવાનું છે. જે વ્યક્તિ પોતાનું મન મેનેજ કરી શકે છે તે દુનિયાની કોઈ પણ પરિસ્થિતિને મેનેજ કરી શકે છે. માઇન્ડ મેનેજમેન્ટ માટેની પ્રાયોગિક ટિપ્સ ચાલો જાણીએ. કેટલીક સાયકોલોજિસ્ટ ટેકનિક્સ તો મોનિટરિંગ, દિવસમાં એકવાર શાંતિથી બેસો અને જુઓ કે તમારા મનમાં વિચારો આવે છે, શું તે ઉપયોગી છે કે નકામા? CBT, કોગ્નિટિવ બિહેવિયર થેરાપીનો ઉપયોગ તમારી નકારાત્મક માન્યતાઓને પડકારો. જો મન કહે કે હું આ નહીં કરી શકું, તો તેને પુરાવા આપો કે તમે ભૂતકાળમાં શું સારું કર્યું છે. માઇન્ડફુલનેસ, ભૂતકાળના પસ્તાવા કે ભવિષ્યની ચિંતા છોડીને વર્તમાનમાં જીવતા શીખો. શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ આની શ્રેષ્ઠ રીત છે. ડિજિટલ ડિટોક્સ, સોશિયલ મીડિયાની સરખામણી માનસિક તણાવનું મોટું કારણ છે. દિવસમાં થોડો સમય ફોનથી દૂર રહો. ક્યારે પ્રોફેશનલ મદદ લેવી જ જોઈએ. ક્યારે તો જો તમને સતત ઊંઘ ના આવતી હોય, ખાવામાં ફેરફાર થયો હોય, એકલતા લાગતી હોય અથવા દૈનિક કામોમાં રસ ઉડી ગયો હોય તો અચકાશો નહીં. સાયકોલોજિસ્ટ પાસે જવું એ નબળાઈ નથી, પણ જાગૃતતાની નિશાની છે. યાદ રાખો, તમારું મન તમારું સૌથી શક્તિશાળી સાધન છે. તેને ટ્રેન કરો, તેની સંભાળ રાખો. ક્લિનિકલ સાયકોલોજી આપણને રસ્તો બતાવે છે, પણ ચાલવાનું તો આપણે પોતે જ છે. જો તમને આ વિષયમાં વધુ રસ હોય તો કોમેન્ટમાં જણાવજો. અમે દરેક ટોપિક પર વિગતવાર વિડીયો બનાવીશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ મન, સુખી જીવન. ધન્યવાદ.